નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। બિહારના રાજકારણના સૌથી મોટા સમાચાર। બિહારમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા આજથી શરૂ થશે। જેડીયુ નેતા સંજય ઝાના જણાવ્યા અનુસાર 14 એપ્રિલે નીતિશ કેબિનેટની છેલ્લી બેઠક મળી શકે છે અને મુખ્યમંત્રી રાજીનામું આપી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલેસ્ટ્રોલની અમેરિકાની નવી ગાઈડલાઈન મુજબ હવે 19 વર્ષની ઉંમરથી જ કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી હૃદય રોગની બચી શકાય। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહાર અકસ્માતની બિહારના કટિહારમાં બસ અને પિકઅપ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ આંક વધીને 13 પહોંચી ગયો છે। ત્યારે આગળ વાત થશે મિત્રો ક્રૂડ ઓઇલની। રાજસ્થાનના જેસલમેરમાં નવી ટેકનોલોજીને કારણે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં 70% વધારો થઈ ગયો છે। આગળ વાત કરીશું ગુજરાત ચૂંટણી અપડેટની। પશ્ચિમ બંગાળમાં વોટર લિસ્ટમાંથી 91 લાખ લોકોના નામ કપાયા હોવાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનારી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ સરકારની યોજના। પંજાબમાં માપા દિયા સત્કાર યોજનાનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે, જેના હેઠળ મહિલાઓને દર મહિને 1000 થી 1500 રૂપિયાની સહાય મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાસપોર્ટ નિયમની દિલ્હી હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે કે જો કોઈ પુત્રી તેના પિતા સાથે સંબંધ રાખવા માંગતી ન હોય તો પિતાના નામ વગર પણ સગીર પુત્રીનો પાસપોર્ટ જારી કરી શકાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે લાઇનની ભારતીય રેલવેએ દેશના છેવાડાના ગામો સુધી પહોંચવા માટે 6000 કિલોમીટર નવી રેલવે લાઇન બિછાવવાની મંજૂરી આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસઈ પરિણામ। સીબીએસઈ ધોરણ 10 અને 12ના પરિણામો 20 થી 25 એપ્રિલની વચ્ચે જારી થઈ શકે છે। આ વખતે વિદ્યાર્થીઓને સ્કોર સુધારવા માટે બીજી તક પણ આપવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી નોકરીઓની સીઆરપીએફમાં કોન્સ્ટેબલની 9175 જગ્યાઓ પર અને હરિયાણામાં પોલીસમાં 5500 કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા ચાલુ થવાની છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામીણ જમીન રિપોર્ટની એક નવા અહેવાલ મુજબ ગ્રામીણ ભારતમાં 10% લોકો પાસે 44% જમીન છે, જ્યારે 46% પરિવારો પાસે પોતાની કોઈ જમીન નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની ઉત્તર પ્રદેશમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે હવે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે। આધાર અને ખતોનીમાં રહેલી ભૂલો સુધારવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેતરપિંડીથી સાવધાન। ચારધામ યાત્રાના રજિસ્ટ્રેશનના નામે થતી ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે સરકારે સૂચના આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે અપડેટની 13 એપ્રિલથી ઘણી ટ્રેનો નવા નંબર અને સમયપત્રક સાથે દોડાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનો કહેર। દેશના 16 થી વધુ રાજ્યોમાં ગરમી વધવાની ચેતવણી આપવામાં આવી છે। રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણમાં સિદ્ધિ। રાજસ્થાનનો કરૌલી જિલ્લો નીતિ આયોગના શિક્ષણ રેન્કિંગમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી ઈવી પોલિસી। દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર 1 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે અને 30 લાખ સુધીની કાર માટે રજિસ્ટ્રેશન ફ્રી રહેવાનું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશમાં આજે મોટો રોજગાર મેળો યોજાશે, જેમાં 200 થી વધુ કંપનીઓ 25,000 થી વધુ યુવાનોને નોકરી આપશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈંધણની સ્થિતિ। પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારત સરકારનું કહેવું છે કે દેશમાં પેટ્રોલ અને ગેસની કિંમતો વધશે નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાની ભૂમિકા। હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાની દરખાસ્ત મૂકી દીધી છે। ત્યારે આગળ વાત થશે ઈરાન અને અમેરિકા તણાવની। પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ રૂટ પર નાકાબંધી કરવાની ચેતવણી પણ આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે। આજે સાંજે શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે। ત્યારે આગળ વાત થશે અમરનાથ યાત્રાની। આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે। તેના માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરની રામ મંદિર પરિસરમાં આજથી ઓનલાઈન પાસ દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શનની નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિનો પ્રવાસ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાત અને મહારાષ્ટ્રના 4 દિવસના પ્રવાસે રહેવાના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નારી શક્તિ વંદન સંમેલન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં નારી શક્તિ વંદન સંમેલનમાં સંબોધિત કરશે, જેમાં મહિલાઓને રાજકારણમાં 33% અનામત આપવા અંગે પણ ચર્ચા થવાની છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.